હેલો સ્ટુડન્ટ્સ, હોપ યુ આર ફાઇન. જે છેલ્લા બે ટોપ બાકી હતા આપણે આ ચેપ્ટરને રિલેટેડ એકદમ શોર્ટ ટોપિક છે, પણ આજે જે છે એ આપણે એ ટોપિક પૂરા કરશું અને સાથે આપણે આ ચેપ્ટર પણ પૂરું કરશું, રાઈટ. તો બહુ જ સરસ એક્ઝામ્પલ જે છે એ આપણે આજે લર્ન કરવાના છીએ, રાઈટ. તો એમાંથી સૌથી પહેલું જે આપણે જોવાના છીએ એ છે જૈવિક નિયંત્રકો તરીકે સૂક્ષ્મજીવો, રાઈટ. દેટ ઇઝ યુઝ ઓફ માઇક્રોબ્સ એઝ બાયોલોજિકલ બાયો કંટ્રોલ એજન્ટ, રાઈટ. અને બીજું જે છે એ આપણે જૈવિક ખાતર તરીકે એનો ઉપયોગ જોવાના છે, રાઈટ. તો માઇક્રોબ્સ એઝ એ બાયો ફર્ટિલાઇઝર જે છે એ આપણે લર્ન કરવાના છીએ, બરાબર ને. તો સ્ટાર્ટિંગ વિથ ધી ફર્સ્ટ વન, જૈવિક નિયંત્રણની જો વાત આવે તો ડેફિનેટલી તમને ખ્યાલ છે કે ભાઈ ઉપદ્રવકારક જે છે, રાઈટ, જેને આપણે સામાન્ય રીતે પેસ્ટ તરીકે ઓળખીએ છીએ. તો ખેત ઉદ્યોગ ક્ષેત્ર જે છે એ પાકને જે છે એ ઘણું નુકસાન કરે છે, રાઈટ. તો મુખ્ય ઉપદ્રવકારકની અંદર તમને ખ્યાલ છે કીટકો એટલે કે ઇન્સેક્ટ, આ સિવાય ફૂગ અને બેક્ટેરિયા, આ પણ જે છે સૂક્ષ્મજીવો જે છે એ પણ નુકસાન કરી શકે છે. આ બધાના ઉદાહરણ પણ આપણે જે છે એ ગયું એક જે પણ કંઈ આપણું ચેપ્ટર ચાલ્યું હતું એની અંદર આપણે જોયા હતા, રાઈટ. અને એની સીધી અસર શું થશે કે પાક ઉત્પાદન જે છે એ કાં તો સંપૂર્ણપણે નાશ પામે છે અથવા તો ઘટે છે, એવું તમે કહી શકો છો, રાઈટ. અને સામાન્ય રીતે એનું નિયંત્રણ જે છે આપણે શું કરીએ છીએ, જો એ ઇન્સેક્ટ હોય એટલે કે કીટક હોય તો આપણે જંતુનાશક એટલે કે ઇન્સેક્ટિસાઇડ્સનો યુઝ કરીએ છીએ, રાઈટ. આપણે સાઇડનો મતલબ જોયો તો સિડલ મીન્સ ટુ કિલ, રાઈટ. તો સિમિલરલી પેસ્ટિસાઇડ્સ કે જે પેસ્ટને કિલ કરે એ નીંદણનાશક તરીકે જેને ઓળખવામાં આવે છે એ, રાઈટ. એવી જ રીતે ફૂગનાશક એટલે કે ફંગીસાઇડ્સ, રાઈટ. તો આની દ્વારા જે છે સામાન્ય રીતે નિયંત્રણ કરવામાં આવે છે, રાઈટ. આ થઈ ગયું તમારું નિંદામણ, રાઈટ, એટલે કે નિંદામણનાશક, રાઈટ. વીડીસાઇડ, રાઈટ, વેરી સોરી. પેસ્ટ જે છે તો તમારું ઉપદ્રવકારક હોય એના માટે આપણે પેસ્ટ શબ્દ યુઝ કરીએ છીએ. તો પેસ્ટિસાઇડ જે છે એ બેઝિકલી ઉપદ્રવકારકને કંટ્રોલ કરવા માટે, રાઈટ. એવી જ રીતે વીડ્સ એટલે કે નીંદણ, રાઈટ. તો નીંદણનો નાશ કરવા માટે જે છે બેઝિકલી જે યુઝ થાય એને આપણે વીડીસાઇડ એટલે કે નિંદામણ નાશક તરીકે ઓળખીએ છીએ. પણ ક્યાંક ને ક્યાંક તમને ખ્યાલ છે કે ભાઈ આ જે પણ કંઈ તમારા કેમિકલ્સ જે છે એ યુઝ થાય છે તો એ બહુ મોટા પોલ્યુટન્ટ તરીકે જે છે એ બિહેવ કરે છે, રાઈટ. તો જમીન, હવા, પાણી, ખોરાક જે છે એનું પ્રદૂષણ થાય છે અને આપણને ખ્યાલ છે કે કેન્સરના કેસ વધ્યા, રાઈટ. એનું એક સૌથી મોટું કારણ કે જે આ જંતુનાશકો જે છે એનો ઉપયોગ જે છે એ વધારે પડતો થાય છે, એનો સૌથી મોટો જે છે ડિસએડવાન્ટેજ તમે ગણી શકો છો, રાઈટ. અને એ સંજોગોની અંદર ખાલી જે છે તમારું પ્રદૂષણ જ નહીં, રાઈટ, તમે એ પણ તમે કદાચ ગેરફાયદા તરીકે ગણી શકો કે ભાઈ આવા જંતુનાશકો જે છે એ જે પણ કાંઈ સારા જે પણ કાંઈ જંતુઓ છે અને ખરાબ જંતુ જે છે એ વચ્ચેનો જે છે એ જે કહી શકાય કે ભાઈ ભેદ પારખી શકતી નથી, રાઈટ. તો એ સંજોગોમાં બંને જે પણ કંઈ તમારા જે પણ કંઈ જંતુઓ હોય, રાઈટ, ઇન્સેક્ટ હોય એનો નાશ કરીને છે અને એ કેસની અંદર જે પણ કંઈ ઇકોસિસ્ટમ હોય એની ઉપર ખૂબ જ ખરાબ અસર થાય છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો ડેફિનેટલી અહીંયા ક્યાંક ને ક્યાંક જે છે એ વિકલ્પ તમારે બાયોલોજિકલ કંટ્રોલ જે છે એ ક્યાંક ને ક્યાંક તમારે વિકલ્પ તરીકે જે છે એ વિચારવું પડશે, રાઈટ. તો ડેફિનેટલી બહુ જ સરસ એક સેન્ટેન્સ તમારી એનસીઈઆરટીમાં લખેલું છે દેટ મોર સસ્ટેનેબલ ધ મોર વેરાયટી અ લેન્ડસ્કેપ હેઝ ધ મોર સસ્ટેનેબલ ઇટ ઇઝ, રાઈટ. તો એ સંજોગોની અંદર જીવસૃષ્ટિ જે છે એ ત્યારે જ ચાલી શકે, રાઈટ, કે જ્યારે જે છે એની અંદર જેટલી વિવિધતા જે છે તમારી જે છે એ વધારે હોય તો, રાઈટ. તો જેટલી વિવિધતા વધારે એટલું એનું સ્થાયીપણું જે છે એ ક્યાંક ને ક્યાંક વધારે, રાઈટ. અને કોઈ પણ ઓર્ગેનિક ફાર્મર હોય ને, રાઈટ, તો એ કેસની અંદર ઓર્ગેનિક ફાર્મર જે છે એ શું વિચારે છે કે જે પણ કંઈ જૈવ વિવિધતા જે છે ને, રાઈટ, એ જ ખરેખર જે છે એ સ્વાસ્થ્યની ચાવી છે, રાઈટ. તો બાયોડાયવર્સિટી, રાઈટ, ઇઝ ધી વન, રાઈટ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ કે ધી હેલ્થ, રાઈટ. તો એ કેસની અંદર જે ઓર્ગેનિક ફાર્મર જે છે એ કઈ રીતની સિસ્ટમ જે છે એ વિચારશે, રાઈટ, કે જે ઓવરઓલ બેલેન્સ કરતી હોય, રાઈટ. તો ઇટ ઇઝ કન્સિડર્ડ કે જે અહીંયા તમારું બેલેન્સ જે છે, રાઈટ, એ જે છે એ તમારે વિચારવાનું છે, રાઈટ. તો એ સંજોગોની અંદર આપણે રસાયણ જે છે એની ઉપયોગની કમ્પેરમાં જે છે એ શેની ઉપર ડિપેન્ડ કરવાનું છે તો કે જે પણ કંઈ નેચરલ પ્રિડેટર્સ હોય ને એની ઉપર જે છે એ આપણે, રાઈટ. નેચરલ પ્રિડેટર્સ એટલે કે કેવા તો કે જે પ્રાકૃતિક ભક્ષકો હોય એની ઉપર જે છે એ ક્યાંક ને ક્યાંક આપણે નિર્ભર રહેવાનું છે, રાઈટ. તો એ સંજોગોની અંદર આપણે જે પણ કાંઈ નુકસાનકારક જે પણ કાંઈ ઉપદ્રવી જીવાતો જે છે એનું આપણે ડાયરેક્ટલી કેમિકલની મદદથી જે છે એનું નિવારણ ન કરતાં આપણે એક એનું વ્યવસ્થાપન જે છે એ સ્તરે જે છે શું કામ કરશું કે ભાઈ જીવંત અને ગતિશીલ નિવસન તંત્ર જે છે એ બનાવશું કે જેથી કરીને એનો ઘટાડો જે છે એ યોગ્ય રીતે થાય, એનું સંતુલન જે છે એ જળવાઈ રહે, રાઈટ. કારણ કે પારંપરિક જે પણ કંઈ તમારી ખેતી જે છે એની અંદર જે છે એ આપણે શું વિચારીએ છીએ
કે અહીંયા જે છે એ તમારું એક જે આપણે કહીએ છીએ કે ભાઈ બાયોડાયવર્સિટીમાં કેવું હોય કે એક જે જીવ હોય એ બીજા જીવ ઉપર જે છે એ નિર્ભર હોય છે, રાઈટ. તો એ સંજોગોની અંદર એ જે પણ કાંઈ નાજુક જે પણ કાંઈ બેલેન્સ જે છે એ બેલેન્સ ક્યાંક ને ક્યાંક જે છે એ જળવાઈ રહેવું જોઈએ, રાઈટ. તો ધીસ ઇઝ અ હોલિસ્ટિક એપ્રોચ, રાઈટ, કે એ સંજોગોની અંદર આપણે જે છે એ શું પ્રયત્ન કરીએ છીએ તો એ સંજોગોમાં વી આર ટ્રાઇંગ ટુ ડેવલપ you can say it an ecosystem, right, so that you can say that understanding of webs of interaction of the myriad of the organism, right, which constitute the field fauna and flora, right. તો એ સંજોગોમાં તમે એવું કહી શકો છો કે અહીંયા આપણે જે છે એ એક જાતનું તમે એવું કહી શકો છો કે ભાઈ લાભદાયી જે પણ કે પરભક્ષી હોય, રાઈટ, અને પરોપજીવી જે કીટક જે છે એ તમારા જે છે એ જીવંત રહી શકે નહીં, રાઈટ, અથવા તો જે જીવાત જે છે એના ઉપર પોષણ કે ખોરાક માટે જે નિર્ભર હોય છે, રાઈટ. તો એક સંજોગોમાં એક બેલેન્સ બનાવવાનું જે છે આપણે કોશિશ કરી રહ્યા છીએ, રાઈટ. તો એ સંજોગોમાં જો કદાચ આપણે આવું જૈવ નિયંત્રણ જે છે, રાઈટ, એટલે કે બેક્ટેરિયા કે ફૂગ જે છે અથવા તો વાયરસ, આપણે ત્રણેયના એક્ઝામ્પલ જોશું, રાઈટ, એનો ઉપયોગ કરીને આપણે કીટકો જે છે, જે હાનિકારક કીટકો જે છે એને જે છે એ આપણે મારવાનો પ્રયત્ન કરીએ છીએ, એનો કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સામે જે પણ કાંઈ એવા જીવંત સૂક્ષ્મજીવો અથવા તો પેસ્ટ જે છે જેને આપણે ખોટી રીતે ઉપદ્રવકારક તરીકે જે છે ઉપજાવી પાડ્યા છે, રાઈટ, એને આપણે બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, જેથી કરીને નિવર્ષન તંત્રને એટલે કે ઇકોસિસ્ટમને જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ નુકસાન ઓછામાં ઓછું થાય, રાઈટ. અને જે આપણે કહી શકીએ કે ભાઈ આવા જે પણ કાંઈ ઉપદ્રવી જંતુ જે છે એનું નિયંત્રણ પણ થાય, રાઈટ. બંને વસ્તુ જે છે, રાઈટ. તો ફાયદો સીધી વસ્તુ એ છે કે જૈવિક નિયંત્રણનો જો ઉપયોગ કરવામાં આવે, રાઈટ, વિકલ્પમાં સીધી વસ્તુ છે કે જૈવિક નિયંત્રણ જે છે એ તમારો વિકલ્પ થઈ ગયો, રાઈટ. અને ફાયદો જે છે એ શું થઈ ગયો, નિવસન તંત્રની સમતુલા જે છે એ જળવાય છે, રાઈટ. તો આ નિવસન તંત્રની સમતુલા માટે તમારી એનસીઆરટીમાં આખો પેરેગ્રાફ આપ્યો છે અને એ જે છે તમારે ક્લિયરલી જે છે એ સમજવો પડશે, રાઈટ. તો ડેફિનેટલી કન્સેપ્ટ ઓફ ઓર્ગેનિક ફાર્મિંગ બેનિફિટ્સ જે છે એ ઘણા બધા છે, જે આપણે થોડાક જે છે એનો આપણે ડિસ્કશન જે છે એ કર્યું, રાઈટ. તો વિષારી જે પણ કંઈ રસાયણો જે છે એની આપણી જે પણ કંઈ નિર્ભરતા જે છે એ આપણી ઘટી જાય છે, રાઈટ. અને જે પણ કંઈ તમારા અલગ અલગ જે પણ કંઈ જીવંત સ્વરૂપો જે છે, જે ખેતરમાં જે પણ કંઈ વસવાટ કરતા પરભક્ષીઓ જે છે, જે આવા જીવજંતુ ઉપર જે છે એનું જીવનચક્ર જે છે ચાલુ છે, રાઈટ, અથવા તો જે પણ કંઈ ખોરાક જે પણ કંઈ ગ્રહણ કરવાની રીતભાત જે છે અથવા તો વસવાટના સ્વરૂપો જે છે એને જે છે એના સાથે આપણે પરિચિત થશું, એને જે છે આપણે કન્ટિન્યુ કરી શકશું અને ઓવરઓલ ઇકોસિસ્ટમનું જે બેલેન્સ જે છે એ ક્રિએટ રહેશે. તો એ કેસમાં તમે કહી શકો છો કે ભાઈ પ્લાન્ટ જે છે એને વધારે બેનિફિટ થશે એવું તમે કહી શકો છો, રાઈટ. તો ઓર્ગેનિક ફાર્મિંગ જે છે બહુ જ ફેમસ છે અને તમને જો કદાચ ખ્યાલ હોય તો ઓર્ગેનિક જે પણ કંઈ પ્રોડક્ટ્સ હોય એની કોસ્ટ પણ જે છે એ ખેડૂતને વધારે મળે છે, રાઈટ. આમ તો માર્કેટમાં તમે જોશો તો ઘણી બધી વસ્તુ ઓર્ગેનિકના નામે ખોટી જે છે આપણને કદાચ પધરાવી દેવામાં આવે છે, એવું પણ ઘણીવાર થાય છે. પણ એ સંજોગોની અંદર ઘણા ખેડૂતો એવા હોય છે જે પોતે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યા છે, જેના કારણે એનું ઉત્પાદન પણ વધ્યું છે અને એનો ખર્ચો જે છે જે પણ કંઈ, રાઈટ, જે ખેતી પાછળ કરવો પડતો હોય છે એ પણ ક્યાંક ને ક્યાંક ઘટ્યો છે, રાઈટ. તો આવા સરસ મજાના એક્ઝામ્પલ આપણને ટેક્સ્ટબુકમાં આપેલા છે, રાઈટ. એના બે એક્ઝામ્પલ આપણે જે છે એ લેશું, રાઈટ. તો સૌથી પહેલું એક્ઝામ્પલ જે છે એ છે બીટલ્સ, રાઈટ. તો બીટલ્સ જે છે એ બેઝિકલી જે તમે કહી શકો છો કે ભાઈ ભૃંગ કીટકો તરીકે જે છે આપણી ટેક્સ્ટબુકમાં અંદર આપેલું છે, રાઈટ. અને એની ઉપર જે છે, રાઈટ, કે જે બેઝિકલી લાલ અને કાળા રંગના જે નિશાન હોય ને, રાઈટ, એવા ભૃંગ કીટકોની જે છે એ બેઝિકલી એફિડ્સના જે પણ કંઈ કંટ્રોલમાં જે છે એ ઉપયોગમાં લેવાય છે, રાઈટ. તો બીટલનું એક્ઝામ્પલ અહીં આપેલું છે લેડીબર્ડ, રાઈટ. લેડીબર્ડ જે છે એ એક પ્રકારનું બીટલ છે, રાઈટ, એટલે કે ભૃંગ કીટકો જે છે. અને એ કેસની અંદર લેડીબર્ડ જે છે એ શેનું કંટ્રોલ કરી શકે છે તો કે એફિડ્સનો કંટ્રોલ કરી શકે છે, રાઈટ. આપણે જોઈએ એક્ઝામ્પલ, ધીસ ઇઝ ધી વન, રાઈટ. આ જે છે એ બેઝિકલી બીટલનું એક્ઝામ્પલ છે અને એ જે છે એ આવા એફિડ્સ જે છે એની ઉપર નેચરલી જે છે બેઝિકલી જે છે એ પરભક્ષી છે. હવે આવા લેડીબર્ડની હાજરીમાં આવા જે છે એફિડ્સ જે છે એ જીવન કરી શકતા નથી, રાઈટ. એનો કંટ્રોલ ઓટોમેટિકલી થઈ છે, બાયો કંટ્રોલ થઈ ગયો. અને એ કેસની અંદર કેમિકલના ઉપયોગ કર્યા વગર એફિડ્સનો જે છે તમે જે છે એ ક્યાંક ને ક્યાંક ઉપાય જે છે એ મેળવી શકો છો. એવી જ રીતે ડ્રેગન ફ્લાઇઝ, રાઈટ. તો ડ્રેગન ફ્લાઇઝ જે છે એ પણ તમે ઘણી બધી વાર જોયા હશે, રાઈટ. અને એ ડ્રેગન ફ્લાઇઝ જે છે, રાઈટ, જેને જો તમને કદાચ ખ્યાલ હોય તો ડ્રેગન ફ્લાઇઝ એટલે કે આપણે ઘણી બધી જગ્યાએ જે પાણીને તળાવ ભરેલું હોય ને ત્યાં વાણિયા આપણે જે કહીએ ઉડતા હોય, રાઈટ, ઘણા બધા હોય, યસ, એક્ઝેક્ટલી. અને એ ક્યાંક ને ક્યાંક જે છે મચ્છરનો ઉપદ્રવ જે છે એ રોકી જાણે છે. તો જો ધીસ ઇઝ વેરી નેચરલ એક્ઝામ્પલ, રાઈટ. તો ડ્રેગન ફ્લાઇઝ જે છે મોસ્કીટોનો કંટ્રોલ, એવી રીતે લેડીબર્ડ જે છે એફિડનો કંટ્રોલ, આ ખૂબ જ સરસ એક્ઝામ્પલ થઈ ગયા કે જેની અંદર તમે માઇક્રોબ્સ અથવા તો જે છે તમારા જૈવિક નિયંત્રો જે છે, રાઈટ, એની અંદર સૂક્ષ્મજીવો જે છે, રાઈટ, એનો જે છે તમે એક્ઝામ્પલ જે છે એ લઈ શકો. ધીસ ઇઝ એન ડ્રેગન ફ્લાય, યુ કેન જસ્ટ સી દેટ, રાઈટ. તો આ થઈ ગયું તમારું, રાઈટ. આ સિવાય બેક્ટેરિયા જે છે, ફૂગ જે છે, વાયરસ જે છે એ પણ આપણને ઉપયોગમાં લઈ શકે છે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ બેસિલસ થુરિન્જેન્સિસ, રાઈટ. તો
અહીંયા જે છે ગુજરાતીની અંદર થોડુંક નામ અલગ લખ્યું છે, પણ ટેક્સ્ટ બુકમાં જે લખ્યું છે મેં તમને સંભળાવી, રાઈટ. તો થુરિન્જીનેન્સિસ એવું નામ લખેલું છે, રાઈટ, બટ આઈડિયલી ઇટ ઇઝ થુરિન્જીએન્સિસ, રાઈટ. ઇટ ઇઝ બીન પ્રોનાઉન્સ લાઈક દેટ, રાઈટ, જેને આપણે બહુ ફ્રિકવન્ટલી બીટી તરીકે ઓળખીએ છીએ, રાઈટ. બીટી એટલે અહીંયા બાયોટેકનોલોજીકલ પ્રોડક્ટ એવું આપણે સમજવાનું નથી, રાઈટ. બીટીનું ફૂલ ફોર્મ અહીંયા શું સમજવાનું છે આપણે? બેસિલસ થ્રુરિન્જીએન્સિસ, રાઈટ. તો આ બેસિલસ થ્રુરિન્જીએન્સિસ જે છે એ બેક્ટેરિયાનો ઉપયોગ પતંગિયાની ઈયળ એટલે કે કેટરપિલર જે છે એના નિયંત્રણ માટે કરવામાં આવે છે, રાઈટ. તો આવા જે પણ કાંઈ બેક્ટેરિયા હોય એ સામાન્ય રીતે એક સેચેટના ફોર્મમાં જે છે એ અવેલેબલ હોય છે, રાઈટ. આવા જે પણ કંઈ, રાઈટ, સેચેટ જે છે એની અંદર તમારા શુષ્ક બીજાણુ સ્વરૂપે, રાઈટ, એટલે કે ડ્રાઇડ સ્પોર્સના ફોર્મમાં જે છે અવેલેબલ, રાઈટ. તમને ખ્યાલ છે ઘણા બધા બેક્ટેરિયા જે છે એ સ્પોર ફોર્મિંગ ટાઈપના બેક્ટેરિયા હોય છે, રાઈટ. તો ધીસ બેક્ટેરિયાઝ દેટ ઇઝ બેસિલસ થ્રુરિન્જીએન્સિસ દે આર એબલ ટુ ફોર્મ ધી સ્પોર, રાઈટ. તો ડ્રાઇડ સ્પોર્સના ફોર્મમાં અવેલેબલ હોય છે, રાઈટ. તમને ડાયરિયા થાય ને ત્યારે પણ જે બેઝિકલી સ્પોર્સ આપવામાં આવે, લેક્ટોબેસિલસ સ્પોર્સ જ આપવામાં આવે છે, રાઈટ. તો ત્યારે પણ સેમ ટાઈપના, રાઈટ, આ બેસિલસ થ્રુરિન્જીએન્સિસ વાત નથી કરતા આપણે, પણ આ સિવાયના જે પણ કંઈ બીજા બેક્ટેરિયા હોય એ જે સ્પોર તરીકે ડાયરિયાની ટ્રીટમેન્ટમાં પણ એટલે કે ઝાડાની દવા તરીકે પણ ઘણી બધી વાર ઉપયોગમાં લેવામાં આવે છે, રાઈટ. ચલો ફરી પાછું, ઇટ ઇઝ અવેલેબલ ઇન એ સેચેટ એટલે કે પેકેટના ફોર્મમાં જે છે મળશે, જેની અંદર એ ડ્રાઇડ સ્પોર્સના ફોર્મમાં હશે. હવે આવા ડ્રાઇડ સ્પોર્મ જે છે એને પાણી સાથે મિક્સ કરી દેવામાં આવે છે, અને જે પણ કંઈ વલ્નરેબલ પ્લાન્ટ્સ હોય કે જેની અંદર કંઈ અસર દેખાતી હોય આપણને, રાઈટ, કે જેમાં ચાન્સીસ છે કે ભાઈ આવી ઈયળો પડી શકે, એની અંદર જે છે એ છાંટવામાં આવે છે, રાઈટ. તો એની અંદર તમે ઘણા બધા ફ્રૂટ ટ્રીઝ એટલે કે જે પણ કંઈ ફળાવ છોડ જે હોય, રાઈટ, સામાન્ય રીતે આવી ઈયળ જે છે જ્યાં ફ્રૂટ વધારે થતા હોય, રાઈટ, કારણ કે ડાયરેક્ટ કાર્બોહાઈડ્રેટ મળતું હોય તો એ સંજોગોમાં જે છે એનું મુખ્ય ખોરાક છે, રાઈટ. તો ફ્રૂટ ટ્રીઝ ઉપર છાંટી શકાય, અથવા તો બ્રેસિકા જે છે, રાઈટ, તમને ખ્યાલ છે બ્રેસિકા એટલે કે રાઈ માટેનો છોડ, રાઈટ. તો ત્યાં જે છે એનો છંટકાવ કરવામાં આવે છે, રાઈટ. હવે એના જે પણ કંઈ લાર્વા હશે, રાઈટ, બેઝિકલી જે પણ કંઈ આવા જે પણ કંઈ ઇન્સેક્ટના લાર્વા હશે, રાઈટ, એ જે છે એ આવું જે પણ કાંઈ બેક્ટેરિયા જે છે એ ખાઈ જશે, રાઈટ. તો જ્યારે પણ એ ખાશે તો એ જે છે એ ઇન્ટેસ્ટાઇનની અંદર જે છે, રાઈટ, ગટ જે છે એની અંદર ટોક્સિન પોતે રિલીઝ કરશે, કારણ કે બેક્ટેરિયા જે છે એ આવા કીટક માટે, રાઈટ, જે લાર્વા હોય ડીંભ જે છે એનું, રાઈટ, એના માટે ટોક્સિન તરીકે બિહેવ કરે છે, અને એ સંજોગોમાં લાર્વા જે છે એ પોતે જે છે એ મૃત થઈ જાય છે, રાઈટ. તો લાર્વા જે છે એ મરી જાય છે, તો આપણો પર્પઝ સોલ્વ થઈ ગયો. એડવાન્ટેજ શું મળ્યો આપણને કે લાર્વા જે હતા એ જે છે એ કિલ થઈ ગયા, રાઈટ. એ સંજોગોમાં ઈયળ જે છે એ ઉદ્ભવ પામી શકશે નહીં, એનો ઉપદ્રવ જે છે એ અટકી જશે. પણ સાથે સાથે બીજા જે પણ કાંઈ ઇન્સેક્ટ જે છે, કીટક જે છે કે જે ખરેખર હાનિકારક નહોતા, એને આવા બેસિલસ થ્રુરિન્જીએન્સિસની જે છે કોઈ પણ અસર થતી નથી, એની હાનિકારક અસર જે છે એ ક્યાંય થતી નથી. તો એ સંજોગોમાં બહુ વિશિષ્ટ રીતે આપણે એવું કહી શકશું કે આપણે જે પણ કંઈ ઉપદ્રવ જે હતો એ ઘટાડો હતો એ આપણે ઘટાડ્યો છે, અને નિવસન તંત્રને નુકસાન પણ આપણે પહોંચાડ્યું નથી. જે આપણે પર્પઝ કીધો હતો એ જ પર્પઝ આપણે અહીંયા સોલ્વ કરવાનો કોશિશ કરી છે, રાઈટ. આવું સેમ એક્ઝામ્પલ જે છે એ તમને સરસ મજાનું બીટી કોટનમાં આપેલું છે, રાઈટ. બીટી કોટન એટલે કે ફરી પાછું કોટનની અંદર જે છે આપણે શું કર્યું છે, જીનેટિક એન્જિનિયરિંગનો કન્સેપ્ટ લઈ અને સાયન્ટિસ્ટોએ શું કર્યું છે, જે પણ કંઈ જે ટોક્સિન જે પણ કંઈ પ્રોડ્યુસ કરે છે ને એવું જીન જે છે એ જે પણ કંઈ પ્લાન્ટ સેલ છે એની અંદર દાખલ કરી દીધું છે, રાઈટ. હવે જે બીજ જે આપણે વાવીએ છીએ કપાસિયાનો જે પણ કંઈ બીજ હોય એની અંદર જીનેટિકલી આપણે મોડિફિકેશન કરી નાખ્યું છે, રાઈટ. એટલે કે બેસિલસ થ્રુરિન્જીએન્સિસના જે પણ કાંઈ જીન્સ જે છે જે આવા ટોક્સિન પ્રોડ્યુસ કરી શકે લાર્વાની અંદર એ આપણે એડ કરી દીધા છે. હવે એ સંજોગોમાં જ્યારે પણ આવું પ્લાન્ટ મોટું થશે તો એના લીવ્સ જે છે નેચરલી જે છે એ ક્યાંક ને ક્યાંક કીટ જીવાતના આક્રમણ સામે પ્રતિકારકતા દર્શાવે છે, રાઈટ. અને એ સંજોગોમાં ગુજરાતમાં તો બીટી કોટન જે છે ખૂબ જ વધારે પડતું વવાય છે, રાઈટ, જે આપણને ખ્યાલ છે, રાઈટ, કે જે આવી ઈયળોને નુકસાન કરે છે પણ અન્ય જીવોને નુકસાન કરતું નથી, રાઈટ. તો એ કેસની અંદર આપણે જીનેટિક એન્જિનિયરિંગનો કન્સેપ્ટ જે છે એ લઈ અને આગળ વધ્યા છીએ. બીટી કોટનનું કદાચ એક્ઝામ્પલ તમે બીજી કોઈ ચેપ્ટરની અંદર પણ તમારે કદાચ રિપીટ થાય છે. જો 2 ચેપ્ટરની અંદર રિપીટ થતું હોય તો ડેફિનેટલી બીટી કોટન જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ થઈ ગયું, રાઈટ. અને નીટ આઈ ગેસ 2016 કે 17ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, રાઈટ. અને એ કેસમાં આ નામ ખાસ યાદ રાખવાનું છે. કયું નામ? બેસિલસ થ્રુરિન્જીએન્સિસ. ઓકે, તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. આગળ વધીએ છીએ જૈવિક નિયંત્રણની અંદર વાયરસ. તો વાયરસની અંદર સરસ મજાનું નામ છે બકુલો વાયરસ, રાઈટ. બકુડો નહીં હો પાછા, હા, ઘણાના મોઢા ઉપર સ્માઇલ આવી જશે. તો બકુલો વાયરસ જે છે એ બેઝિકલી ન્યુક્લિયો પોલીહેડ્રો જે પણ કાંઈ વાયરસ ફેમિલી જે છે, રાઈટ, જીનસ જે છે
એની અંદર જે છે સમાવિષ્ટ વાયરસનું નામ છે, રાઈટ. અને એ જે છે એ કેટલાક જાતના કીટકો જે છે અને જે પણ કંઈ તમારા સંધિપાદીઓ જે છે, રાઈટ, કે જે નુકસાન કરી શકે છે પ્લાન્ટને, એને જે છે બેઝિકલી એની અંદર જે છે એ રોગ પેદા કરે છે. જોઈ શકો છો, ધીઝ આર આર્થ્રોપોડ્સ, વેરાયટી ઓફ ધી આર્થ્રોપોડ્સ. આમાંથી કંઈ બધા જ ઉપદ્રવી નથી હોતા, પણ જસ્ટ આર્થ્રોપોડનું એક્ઝામ્પલ આપ્યું છે, રાઈટ. હવે તો તમને ટેક્સોનોમી પણ લર્ન કરી ગયા છો તો તમને ખ્યાલ હશે જ, રાઈટ. સંધિપાદીઓ, રાઈટ. આર્થ્રો રિફર્સ ટુ જોઇન્ટ્સ, પોડ રિફર્સ ટુ ધી લિમ્સ, રાઈટ. તો એક અંદર આર્થ્રોપોડ સમજી શકાય એવું છે, રાઈટ. તો જે પણ કંઈ હાનિકારક જે પણ કંઈ જીવ હોય, આર્થ્રોપોડ છે અથવા તો કીટકો જે છે એની અંદર જે છે એ રોગ પેદા કરે છે. ફરી પાછો એડવાન્ટેજ અહીંયા એ છે કે એ બેઝિકલી નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસિડલ ક્યાંક ને ક્યાંક જે છે એપ્લિકેશન ના કન્સેપ્ટ બતાવે છે, રાઈટ. તો નેરો સ્પેક્ટ્રમનો મતલબ શું થશે? જો તમને યાદ હોય તો આપણે એન્ટીબાયોટિક્સ વિશે જ્યારે પણ માહિતી લીધી હતી ત્યારે પણ આપણે કીધું કે ભાઈ એન્ટીબાયોટિક્સ બે ટાઈપના હોય. એક તો કે ભાઈ બ્રોડ સ્પેક્ટ્રમ અને બીજું જે છે એ છે નેરો સ્પેક્ટ્રમ, રાઈટ. તો બ્રોડ સ્પેક્ટ્રમનો મતલબ શું થાય એન્ટીબાયોટિકના કેસની અંદર? તો કે ભાઈ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાને મારે, ગ્રામ નેગેટિવ બેક્ટેરિયાને મારે, એરોબિકને પણ કિલ કરી શકે, એનારોબિકને પણ કિલ કરી શકે, રાઈટ. ઘણી બધી વસ્તુ ઉપર અસર બતાવે. દેટ્સ વાય વોટ વી કોલ્ડ સ્પેક્ટ્રમ ઇઝ બ્રોડ, રાઈટ. વાઇલ ઇન કેસ ઓફ નેરો સ્પેક્ટ્રમ બહુ સ્પેસિફિક ટાઈપના બેક્ટેરિયાને મારશે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ પેનિસિલિન જી જે હતું એ પેનિસિલિન જી ખાલી ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા ઉપર જ અસર બતાવતું હતું. તો પેનિસિલિન જી જે છે ને એ નેરો સ્પેક્ટ્રમ છે. એની સામે પેનિસિલિનના અલગ અલગ નવા સ્વરૂપ છે. સે ફોર એક્ઝામ્પલ એમ્પિસિલિન જે અત્યારે માર્કેટમાં મળે છે, તો એમ્પિસિલિન ગ્રામ પોઝિટિવને પણ મારે છે, ગ્રામ નેગેટિવને મારે છે, રાઈટ. અને એનારોબિક બેક્ટેરિયા ઉપર પણ એની અસર હોઈ શકે, રાઈટ. તો એમ્પિસિલિન એક જાતનું પેનિસિલિન જ છે, પણ એ કેવું થઈ ગયું? બ્રોડ સ્પેક્ટ્રમ, રાઈટ. સામાન્ય રીતે ડૉક્ટર પાસે જાઓ તો ડૉક્ટર તમને આવા બ્રોડ સ્પેક્ટ્રમ દવાઓ જ આપે, રાઈટ. કારણ કે ડૉક્ટરને કદાચ ખ્યાલ ન પડતો હોય, અથવા તો ઘણીવાર એવું કદાચ એવું બી ના હોય કે ડૉક્ટર દર વખતે ખોટો હોય, પણ ઘણીવાર એવું થતું હોય કે કયા બેક્ટેરિયાને કારણે ઇન્ફેક્શન છે ને આઈડેન્ટિફાઈ ના થઈ શકતું હોય, તો એ સંજોગો બ્રોડ સ્પેક્ટ્રમ આપવા પણ પડે, રાઈટ. પણ જો આપણને ખ્યાલ આવતો હોય, સામાન્ય રીતે માનો કે ઈ કોલાઈ બેક્ટેરિયા જે છે એના કારણે ઇન્ફેક્શન થયું છે એવું કદાચ ખ્યાલ આવે છે ડૉક્ટરને, તો એ સંજોગોમાં સામાન્ય રીતે સે ફોર એક્ઝામ્પલ જેન્ટામાઇસિન જેવી દવા આપી શકાય કે જે ખાલી ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા ઉપર અસર બતાવે છે. ઇન શોર્ટ, બને ત્યાં સુધી આપણે કેવી દવા વાપરવી જોઈએ? નેરો સ્પેક્ટ્રમ. શું કામે? તો કે બ્રોડ સ્પેક્ટ્રમ જે છે એ વધારે પડતું ઇન્ફેક્શન થાય ને તો આપણે એ ત્યારે ઉપયોગમાં કામ લાગી શકે, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને કે તમારે શાક સુધારવું છે, તમારી પાસે છરી બી છે અને તલવાર બી છે, તો તમે શેનો ઉપયોગ કરશો? રાઈટ. તો સીધી વસ્તુ છરીનો જ ઉપયોગ કરશો. કે શાક સુધારવા માટે તો તલવાર નહીં વાપરશો ને, બરાબર ને? સો ડેફિનેટલી ઇન દેટ સેન્સ યુ કેન જસ્ટ સી દેટ જ્યારે પણ આપણે જૈવ નિયંત્રણની ક્રિયાની વાત થતી હોય અને આપણને ખ્યાલ છે કે ભાઈ આ જ કીટક જે છે એ આપણને જે છે ઉપદ્રવકારક છે અને એની સામે બકુલો વાયરસ જે છે એ ઉપયોગી છે, રાઈટ. એ જે છે એનો ઉપદ્રવ અટકાવી જાણે છે, તો ડેફિનેટલી ઇટ ઇઝ ટુ બી પ્રિફર્ડ એઝ યુ કે સે દેટ કંટ્રોલિંગ એજન્ટ. વાય? બિકોઝ ઇટ ઇઝ નેરો સ્પેક્ટ્રમ. બીજા કીટકોને હેરાન કરતું નથી, બીજા સજીવોને પણ હેરાન કરતું નથી. અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે વનસ્પતિ, સસ્તન વર્ગના પ્રાણીઓ, પક્ષીઓ, માછલી, અથવા તો જે બીજા એવા સૂક્ષ્મજીવો અથવા તો કીટકો છે કે જે લક્ષ્યહીન છે, કે જે ખરેખર આપણને નુકસાન કરતા નથી, એની ઉપર કોઈ પણ જાતની નકારાત્મક અસર થતી નથી, રાઈટ. તો ડેફિનેટલી જાતિ વિશેષ એટલે કે વિશિષ્ટ પ્રકારના કીટકો અને વિશિષ્ટ પ્રકારના સંધિપાદીઓ એની ઉપર જ અસર બતાવે છે. અને એ સંજોગોમાં તમે આવા પ્રકારના જે પણ કંઈ એપ્લિકેશન જે છે, રાઈટ, યુ કેન કન્સિડર ઇટ ઇઝ એ નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસિડલ એપ્લિકેશન. લઘુ વર્ણપટીય કીટકીય પ્રયોજન, રાઈટ. ગુજરાતીમાં નામ થોડુંક ડિફિકલ્ટ આપ્યું છે પણ યાદ રાખવું પડશે, રાઈટ. તો બકુલો વાયરસ સરસ મજાનું એક્ઝામ્પલ થઈ ગયું, રાઈટ. ફરી પાછું તમને જે છે એ પૂછવા માંગીશ કે બકુલો વાયરસ જે છે એ બેઝિકલી કયા જીનસની અંદર જે છે એ સમાવેશ થાય છે, રાઈટ. તો એનો આન્સર શું આવશે? ડેફિનેટલી ઇટ ઇઝ ધી ન્યુક્લિયો પોલીહેડ્રો વાયરસ, રાઈટ. એવી જ રીતે તમને કોઈ એક્ઝામ્પલમાં એવું તમને પૂછશે કે બીટી કપાસમાં બીટીનો મિનિંગ શું, રાઈટ. તો તમે શું બોલશો? ઇટ ઇઝ ડેફિનેટલી બેસિલસ થુરિન જીએન્સિસ, રાઈટ. એ રીતે તમે જે છે એ બોલી શકશો. ગુજરાતીમાં એવું લખેલું છે થુરિન જીનેન્સિસ, રાઈટ. એ રીતે લખેલું છે. બંને લગભગ તો સરખા જેવું જ છે, પણ યોગ્ય જે છે વિકલ્પ 4 જે છે એમાંથી સૌથી વધારે લાગુ પડતો હોય એ જે છે તમારે ટીક કરવો પડશે, રાઈટ. ચલો, આ થઈ ગયો બકુલો વાયરસ. ડેફિનેટલી ધીસ ઇઝ એસ્પેશિયલી ડિઝાયરેબલ, રાઈટ. આવું જ્યારે પણ નેરો સ્પેક્ટ્રમ ઇન્સેક્ટિસિડલ એપ્લિકેશનની વાત આવે તો એ કયા સંજોગોમાં આપણા માટે ખૂબ જ મહત્વનું છે, રાઈટ. ઇન વિચ કન્ડિશન્સ ઇટ ઇઝ વેરી મચ ડિઝાયરેબલ. So it is in two conditions. When the beneficial insect are to be conserved, right? તો એ શું કામે કન્ઝર્વ કરવા પડે? કારણ કે એ ક્યાંક ને ક્યાંક બેનિફિશિયલ ઇન્સેક્ટ જે છે ને એ ઓવરઓલ ઇકોસિસ્ટમને મજબૂત કરે છે અને એ સંજોગોમાં પ્લાન્ટનું ગ્રોથ જે છે એ વધારી આપે છે, રાઈટ. તો ધીસ ઇઝ કોલ્ડ એઝ એ ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ, રાઈટ, જેને આપણે IPM તરીકે ઓળખશું.
તો IPM પ્રોગ્રામ એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ પ્રોગ્રામ, right, where you want to kill the specific type of, you can say that, insects, but you want to preserve, right, you want to conserve the insects which are aiding in overall pest management, right, કારણ કે એ કીટકો પાછા બીજા બેક્ટેરિયા અને વાયરસ જે છે કે જે ખરેખર પાકને નુકસાન કરતા હશે એનું ભક્ષણ કરતા હશે પોતે, રાઈટ. તો જો થઈ ગયું ને બેલેન્સ ઇકોસિસ્ટમનું, તો આ હાર્મફુલ ઇન્સેક્ટ નથી, આ કેવા થઈ ગયા, યુઝફુલ ઇન્સેક્ટ છે, રાઈટ, જે ક્યાંક ને ક્યાંક ઇકોસિસ્ટમમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રહે, રાઈટ. ઓર સે ફોર એક્ઝામ્પલ વેન યુ કેન સે દેટ ધ એપ્લિકેશન ઓફ, યુ કેન સે સચ ટાઈપ ઓફ એન, યુ કેન સે એજન્ટ ઇઝ ઇન ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ તમે એવા કોઈ એરિયામાં જાઓ છો, રાઈટ, સે ફોર એક્ઝામ્પલ જામનગરની આજુબાજુમાં 2-3 બીચ છે, પિરોટન કેવા, રાઈટ, કે જેમાં અમુક માછલીઓ છે કે પછી અમુક જે છે તમારા જળચર જીવો જે છે એને પ્રોટેક્ટેડ છે, રાઈટ. તો ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા થઈ ગયો, રાઈટ. તો એ સંજોગોની અંદર ત્યાં જે છે તમે કેમિકલ પેસ્ટ જે છે યુઝ કરી શકતા નથી, ત્યાં પ્રોહિબિટેડ છે, એ એરિયાની અંદર તમે યુઝ કરી શકો નહીં. તો એ સંજોગોમાં આવા બકુલો વાયરસ જેવા જે પણ કાંઈ જૈવિક નિયંત્રકો જે છે એ ખૂબ જ અગત્યના બની રહે છે, રાઈટ. આગળ વધીએ છીએ. ફૂગ જે છે એનું પણ જે છે તમે અહીંયા ઉદાહરણ જે છે લઈ શકો છો પાક રોગ નિયંત્રણની અંદર, અને એની અંદર સરસ મજાનું એક્ઝામ્પલ આપણને આપેલું છે ટ્રાઇકોડર્મા, રાઈટ. તો ટ્રાઇકોડર્મા જે છે એ બેઝિકલી ફ્રી લિવિંગ ફંગાઈ છે, એટલે કે મુક્ત જીવી ફૂગ છે, અને એ કેસની અંદર ઇટ ઇઝ વેરી કોમન ઇન ધી રૂટ ઇકોસિસ્ટમ, રાઈટ. જે પણ કાંઈ મૂળ હોય ને એના નિવસન તંત્રની અંદર ખૂબ જ મહત્ત્વનું છે, રાઈટ. તો એ પણ ઘણા બધા પ્લાન્ટ પેથોજન જે છે એનું ઇફેક્ટિવ બાયો કંટ્રોલિંગ એજન્ટ તરીકે બિહેવ કરે છે, રાઈટ. અને એ સંજોગોમાં ફૂગનો પણ ઉપયોગ જે છે એ જે જૈવિક નિયંત્રણ જે છે તમારા સૂક્ષ્મજીવો જે છે એની અંદર નિયંત્રણની અંદર જે છે તમારું એ તમે લઈ શકો છો, રાઈટ. તો અને આ સિવાય બાયોનિમેટિસાઇડ્સ, રાઈટ. ફરી પાછું બાયો એટલે કે તમે ક્યાંક ને ક્યાંક જે છે એ સૂક્ષ્મજીવોનો, રાઈટ, જે છે ઉપયોગ કરો છો, રાઈટ. તો ફૂગ, વાયરસ અને બેક્ટેરિયા દ્વારા જે છે તમે જે છે એ તૈયાર કરી શકો છો. અને એ સંજોગોમાં સૂત્રકૃમિઓ એટલે કે નિમેટોડ્સ જે છે એનું નિયંત્રણ જે છે એ આવા ફૂગ, વાયરસ કે બેક્ટેરિયા દ્વારા તૈયાર કરી શકો, રાઈટ. તો સાઇડ એટલે કે સીડલ એટલે કે ટુ કિલ વોટ, નિમેટો, રાઈટ. નિમેટોડ્સ એટલે કે સૂત્રકૃમિઓ, રાઈટ. અને ડેફિનેટલી વિથ ધ યુઝ ઓફ માઇક્રોબ્સ વી આર ડુઈંગ ધીસ. તો એ કેસની અંદર આપણે બાયો નિમેટિસાઇડ્સ તરીકે એને ઓળખી શકશું, રાઈટ. તો તમે જો નામ જે છે એ કદાચ અહીંયા બ્રેક કરશો એટલે તમને ઓટોમેટિકલી જે છે એ ખ્યાલ આવી જશે. છેલ્લો ટોપિક જે બચ્યો છે એ છે જૈવિક ખાતર, રાઈટ. તો જૈવિક ખાતરો તરીકે પણ સૂક્ષ્મજીવો જે છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો, રાઈટ. તો રાસાયણિક ખાતરો જે છે એના પ્રદૂષણથી બચવા માટે જૈવિક ખાતર જે છે એ તૈયાર કર્યા છે, અને એ સંજોગોમાં ખૂબ જ અસરકારક જે છે એ સાબિત થયા છે, રાઈટ. તો એ સંજોગોની અંદર ક્યાંક ને ક્યાંક કૃષિ ઉત્પાદનની જે વધતી માંગ જે છે એને પહોંચી વળવા માટે આપણે શું યુઝ કર્યું છે કે ભાઈ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરો, રાઈટ. NPK વેરી ફેમસ છે, રાઈટ. તો અને એ સંજોગોમાં યુરિયા, રાઈટ, આ પણ જે છે બહુ ફેમસ છે, રાઈટ. તો એ ક્યાંક ને ક્યાંક આપણે ઓવરયુઝ જે છે કરવા માંડ્યા છે, રાઈટ. અને એ સંજોગોથી જે છે એ કદાચ ટેમ્પરરી તો આપણને બેનિફિટ થાય જ છે, રાઈટ. પણ તમને ખ્યાલ છે કે ઓવરઓલ જે છે એ ફરી પાછું તમારું જે છે, કારણ કે આપણને ક્વોન્ટિટી જે છે એ ખ્યાલ નથી હોતી. હવે તો સોઇલ કાર્ડ ને એવું બધું જે છે એ અવેલેબલ છે, તો એ કેસની અંદર માઇક્રોન્યુટ્રિયન્ટ ને મેક્રોન્યુટ્રિયન્ટનું જે છે એ ક્યાંક ને ક્યાંક બેલેન્સ જાળવવામાં આવે છે. પણ તો બી પોલ્યુશન જે છે જે એના કારણે થાય એ જે છે એ ઘણું મોટું જે છે એ નુકસાન છે, રાઈટ. અને વધારે પડતા ઉપયોગથી જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો ડેફિનેટલી એ કેસની અંદર ઓર્ગેનિક ફાર્મિંગ જે છે, રાઈટ, એટલે કે કાર્બનિક ખેતી જે છે, રાઈટ, અને જે બાયો ફર્ટિલાઇઝ જે છે એ જે છે ક્યાંક ને ક્યાંક જે છે હવે આપણે એની તરફ વળવા માટે એક પ્રેશર ક્રિએટ થયું છે એવું તમે કહી શકો છો, રાઈટ. અને ડિમાન્ડ પણ જે છે, રાઈટ, હવે એવું નથી કે ભાઈ લોકો જે છે એ કદાચ વધારે પૈસા હોય તો આપવા તૈયાર નથી. જો કદાચ એ જૈવિક ખેતી દ્વારા બનાવવામાં આવ્યું હોય તો એનું માર્કેટની અંદર વેલ્યુએશન પણ સારી મળે છે, રાઈટ. તો બાયો ફર્ટિલાઇઝર્સ, રાઈટ, ડેફિનેટલી દે આર હેવિંગ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ યુ કેન કન્સિડર. તો વોટ ઇઝ બાયો ફર્ટિલાઇઝર, રાઈટ. તો બાયો ફર્ટિલાઇઝર્સ આર સચ ટાઈપ ઓફ માઇક્રોબ્સ, right, which can make your soil rich in the nutrition, right. So definitely organism that enrich the nutrient quality of the soil, right, that are called as a biofertilizer, right. એવા સજીવો કે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે, રાઈટ. તો સરસ મજાનું એક્ઝામ્પલ લઈએ, પર્યાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા, રાઈટ. તો તમને એક એક્ઝામ્પલ તો ખ્યાલ જ હશે, રાઈટ, કે જે તમે કદાચ આગળ 9મા કે 10મા ધોરણમાં પણ ભણી ગયા છો, રાઈટ. તો જે પણ કંઈ તમારા રાઇઝોબિયન પ્રકારના બેક્ટેરિયા જે છે,
રાઈટ, કે જે લેગ્યુમિનસ પ્લાન્ટ ઉપર એટલે કે સિમ્બિકોળની વનસ્પતિ જે છે એના મૂળ ઉપર જે છે એ સહજીવન ગુજારે છે. રાઈટ, એટલે કે સિમ્બાયોસિસ જે છે એ જોવા મળે છે. રાઈટ, તો રાઇઝોબિયમ બહુ જ સિમ્પલ એક્ઝામ્પલ છે. અને તમને ખ્યાલ હોય તો મગફળી જે આપણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મગફળી જે છે વધારે વાવવામાં આવે છે. રાઈટ, તો મગફળી જ્યારે પણ વાય, રાઈટ, તો મગફળી ડેફિનેટલી સિમ્બિકોળની વનસ્પતિ છે. રાઈટ, લેગ્યુમિનસ પ્લાન્ટની અંદર આવશે. અને એ કેસની અંદર મગફળીનો પાક લેવાય પછી જે છે જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેવું હોય, વધારે હોય. અને એ સંજોગોમાં તરત જ રાઈટ મગફળીનો ઉપાડ કરવામાં આવે, એટલે સામાન્ય રીતે દિવાળીની આસપાસ ઉપાડ કરવામાં આવે પછી જ્યારે પણ એ ડિસેમ્બરના મહિનામાં ઘઉં જો ઉગાડવામાં આવે તો ઘઉંનું ઉત્પાદન પણ વધે છે. તો બંને જગ્યાએ ફાયદો થયો. રાઈટ, અને આ કેસની અંદર રોટેશન, ક્રોપ રોટેશન જે છે એનો કન્સેપ્ટ પણ જે છે આપણે લાગુ પાડીએ છીએ. રાઈટ, તો નાઇટ્રોજનનું વિસ્થાપન જે છે એ ઘઉંના પાકને જે છે ક્યાંક ને ક્યાંક ફાયદો પહોંચાડશે. તો આડકતરી રીતે જે છે એ ખેડૂત જે છે 2 સિઝનની અંદર અથવા 3 સિઝનની અંદર પણ પાક લઈ શકશે અને આર્થિક સમૃદ્ધિ જે છે એની વધશે. રાઈટ, તો આવા બેક્ટેરિયા જે છે એ આપણી ટેક્સ્ટ બુકની અંદર 3 આપેલા છે, જેમાંથી 2 તો બહુ જ સિમ્પલ છે. રાઈટ, કારણ કે એનું નામમાં જ શું આવે છે, એઝો. તો જો એઝોસ્પાઇરિલિયમ, રાઈટ, એઝોટોબેક્ટર. રાઈટ, તો જો બંનેમાં નામ શું આવ્યું, એઝો. તો એઝો તમને ખ્યાલ છે જ્યારે પણ એન ડબલ બોન્ડ એન હોય ને તો ડેફિનેટલી કેમિકલી જે છે એને આપણે શું કહીએ, ઇટ્સ કોલ્ડ એઝ એઝો બોન્ડ. રાઈટ, તો આપણને નાઇટ્રોજન જે છે એની ઉપરથી જ ખ્યાલ આવી જાય છે. રાઈટ, તો એઝોસ્પાઇરિલિયમ, એઝેટોબેક્ટર. રાઈટ, આ 2 તો તમારા ઓટોમેટિકલી નાઇટ્રોજન બેઝ ઉપર તમને યાદ રહી જ ગયા. અને આ સિવાયના ત્રીજા તો આપણને ઓટોમેટિક ખ્યાલ છે. રાઈટ, કારણ કે આપણા એરિયાની અંદર તો જે છે મગફળી બહુ ઉગે છે અને એ જે છે તમારા રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ આવા મગફળીના મૂળમાં જે છે એ સહજીવન બેક્ટેરિયા તરીકે. રાઈટ, તો સિમ્બિકોળની વનસ્પતિ જે છે આવા બેક્ટેરિયાને જે છે એ વસવાટ કરવા માટે જગ્યા આપે છે અને પોષક દ્રવ્યો જે છે એ પૂરા પાડે છે. એની સામે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજનનું વિસ્થાપન કરી જાણે છે. બંને વચ્ચે જે છે સહજીવનની રચના થાય છે. રાઈટ, સો ધીસ ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ. 3 તમારા જે છે બેક્ટેરિયા ખૂબ જ અગત્યના છે અને એના નામ આપણે યાદ રાખશું. ફરી પાછા તમને નામ પૂછવા માંગીશ તો સૌથી પહેલું આવશે તમારું એઝોસ્પાઇરિલિયમ. રાઈટ, બીજું તો કે ભાઈ એઝેટોબેક્ટર, અને ત્રીજું સરસ મજાનું તો કે ભાઈ એ છે તમારું રાઇઝોબિયમ. રાઈટ, રાઇઝોબિયમ જે છે એ તમારા ક્યાં રહે છે બેક્ટેરિયા એવું કોઈ પૂછે આપણને તો સિમ્બિકોળની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે અને સિમ્બાયોટિક ટાઈપના બેક્ટેરિયા છે. રાઈટ, આ સિવાય તમને ખ્યાલ જ હશે બ્લુ ગ્રીન અલ્ગે એટલે કે નીલ હરિત લીલ. આ તમને ખ્યાલ છે આ કોઈ અલ્ગે નથી, આ તો બેક્ટેરિયા છે. બરાબર ને, સાયનોબેક્ટેરિયા જેને આપણે કહીએ છીએ. અને એ પણ જે છે જમીનની અંદર કાર્બનિક દ્રવ્યો વધારી આપે છે, માટે જમીનની ફળદ્રુપતા જે છે એ વધારી આપે છે. રાઈટ, આ સિવાય ગ્લોમસ જાતિની ફૂગ જે છે એના ઘણા સભ્યો જે છે એ છોડ સાથે સહજીવન રચાવે છે. રાઈટ, અને એ કેસની અંદર આવા સહજીવનથી માઇકોરાઇઝા જે છે એ બેઝિકલી રચાય છે. રાઈટ, માઇકોરાઇઝા એટલે કે કવક મૂળ. આપણે સરસ મજાનો ડાયાગ્રામ જોશું આપણને એટલે ખ્યાલ આવશે. રાઈટ, તો ડેફિનેટલી માઇકોરાઇઝા જે છે એ કેસની અંદર ખૂબ જ મહત્ત્વનું તમે જે છે એ અહીંયા એક્ઝામ્પલ તમે લઈ શકો છો. રાઈટ, તો ગ્લોમસ જે છે ફૂગ જે છે તમારે ખાસ નામ યાદ રાખવાનું છે. રાઈટ, અને એની ફૂગ જે છે એના કારણે જે પણ કે તમારું માઇકોરાઇઝા રચાય છે એ ક્યાંક ને ક્યાંક બંનેને ફાયદો કરી છે. તો ફરી પાછું સહજીવનનું એક્ઝામ્પલ અહીંયા થઈ ગયું. રાઈટ, તો માઇકોરાઇઝા જે છે એ શું કરે છે, માટીમાંથી ફોસ્ફરસનું શોષણ કરશે. રાઈટ, અને આવું શોષણ કરશે એટલે વનસ્પતિને પહોંચશે. રાઈટ, ફોસ્ફરસ જે છે એ ઇમ્પોર્ટન્ટ માઇક્રો કોન્સ્ટિટ્યુઅન્ટ છે. રાઈટ, અને વનસ્પતિને એ માઇક્રો કોન્સ્ટિટ્યુઅન્ટ પૂરું પડશે તો એ સંજોગોમાં ઓવરઓલ એનું જે પણ કંઈ ગ્રોથ જે છે, રાઈટ, જે પણ કંઈ વૃદ્ધિ જે છે એ સર્વાંગી રીતે જે છે એ ક્યાંક ને ક્યાંક પ્રેરાશે. એ સીધી વસ્તુ છે. આ સિવાય અન્ય લાભ પણ મળી શકે છે. રાઈટ, સે ફોર એક્ઝામ્પલ વનસ્પતિના મૂળ ઉપર જે પણ કંઈ થતી જીવાત જે છે એની સામે રક્ષણ મળે તો રોગ પ્રતિકારક શક્તિ જે છે એ પ્લાન્ટની અંદર વધે છે ફોસ્ફરસના કારણે. રાઈટ, એવી જ રીતે ક્ષાર અને શુષ્કતા જે છે તમારી એની સામે પણ જે છે, રાઈટ, તો ઓછા પાણીની અંદર પણ જે છે એ જીવી શકે છે. વધારે ક્ષારવાળી માટી હોય તો એની અંદર પણ વનસ્પતિ ટકી શકે છે. આવા સરસ મજાના જે છે એ બેઝિકલી બેનિફિટ જે છે એ ફૂગ જે છે એ પ્લાન્ટ્સને જે પહોંચાડે છે. પણ અહીંયા જે ડિસ્કશન આપણે કર્યું એ એક તરફી કર્યું. રાઈટ, એક તરફી એ રીતે કે ભાઈ ફૂગને કારણે પ્લાન્ટને શું ફાયદો થાય એ આપણે ડિસ્કસ કર્યું. તો સરસ મજાનો ક્વેશ્ચન એનસીઆરટીમાં પૂછ્યો આપણને, કેન યુ ટેલ વોટ ધી એડવાન્ટેજ ફંગસ ડિરાઇવ્સ ફ્રોમ ધી એસોસિએશન. રાઈટ, કારણ કે આપણે કીધું કે ભાઈ સિમ્બાયોસિસ છે. રાઈટ, તો સિમ્બાયોસિસમાં તો કેવું હોય, અરસપરસ એકબીજાને હેલ્પ કરવાની હોય. તો વનસ્પતિને તો ડેફિનેટલી અહીંયા હેલ્પ થઈ ગઈ, પણ આવી ફૂગ જે છે, ગ્લોમસ જાતિની ફૂગ જે છે એને શું ફાયદો મળશે. રાઈટ, તો ફાયદો એ મળશે કે પ્લાન્ટ જે છે એ ફોટોસિન્થેસિસ દ્વારા જે પણ કાંઈ કાર્બોહાઈડ્રેટ બનાવે છે એ ડાયરેક્ટલી આવી ફૂગને જે છે એ પહોંચાડી આપે છે. બરાબર ને, તો થઈ ગયું ને સિમ્બાયોસિસ હવે. રાઈટ, તો સરસ મજાનું એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. આ થઈ ગઈ તમારી ગ્લોમસ ટાઈપની ફૂગ. આ જોઈ શકો છો કવક મૂળ એટલે કે માઇકોરાઇઝા,
અને આવી માઇક્રોરાઇઝા જે છે એ પ્લાન્ટ સાથે અહીંયા જે છે રૂટ જે છે તમારું રાઈટ એની સાથે જે છે એક પ્રકારનું સિમ્બાયોસિસ બતાવે છે. અમુક પ્લાન્ટ તો એટલું ડિપેન્ડન્ટ હોય છે આ માઇક્રોરાઇઝા ઉપર કે એનું જર્મિનેશન સીડનું જર્મિનેશન આવા માઇક્રોરાઇઝા વગર પોસિબલ થતું નથી. એટલું ડિપેન્ડન્ટ જે છે એ ઇકોસિસ્ટમની અંદર આવી ફૂગની સાથે જે છે એ જોવા મળે છે. તો ખૂબ જ સરસ એક્ઝામ્પલ જે છે એ જૈવિક ખાતરનું જે છે તમે અહીંયા જે છે એ જોયું છે રાઈટ. આ સિવાય મદદગાર સ્વયંપોષી બેક્ટેરિયા એટલે કે ઓટોટ્રોફિક માઇક્રોબ્સ. ઓટોટ્રોફિક એટલે કે ફોટોસિન્થેટિક બેક્ટેરિયા, અને ફોટોસિન્થેટિક બેક્ટેરિયામાં ફરી પાછા કયા આવશે? આપણી બ્લુ ગ્રીન અલ્ગે એટલે કે સાયનોબેક્ટેરિયા રાઈટ. તો ડેફિનેટલી ઇટ ઇઝ વાઇડલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન એક્વેટિક એઝ વેલ એઝ ટેરેસ્ટ્રિયલ એન્વાયરમેન્ટ રાઈટ. જલ અને સ્થળ બંને જગ્યાએ જે છે એ જોવા મળે છે રાઈટ. અને એ સંજોગોમાં મોટાભાગના સાયનોબેક્ટેરિયા જે છે એ ફરી પાછા વાતાવરણમાં નાઇટ્રોજનને જે પણ કે વાતાવરણનું નાઇટ્રોજન હોય એને જમીનની અંદર અથવા પાણીની અંદર સ્થાપિત કરવાનું કામ કરે છે રાઈટ. તો સરસ મજાના 3 એક્ઝામ્પલ જે છે એ આપ્યા છે આપણને, અને 3 ફરી પાછા યાદ રાખશું. તો એનાબીના એટલે કે સાયનોબેક્ટેરિયાનું એક એક્ઝામ્પલ છે રાઈટ, ફોટોસિન્થેટિક બેક્ટેરિયાનું. એવી જ રીતે નોસ્ટોક અને ઓસિલેટોરિયા રાઈટ. આ 3 જે છે એ ઓટોટ્રોફિક માઇક્રોબ્સના એક્ઝામ્પલ છે. આની પહેલાં જે આપણે જોયા હતા બેક્ટેરિયા એ પણ તમારું નાઇટ્રોજનનું જ વિસ્થાપન કરતા હતા, પણ એ ઓટોટ્રોફિક નહોતા, એટલે કે એ ફોટોસિન્થેટિક બેક્ટેરિયાના એક્ઝામ્પલ નહોતા. એટલે બે વચ્ચે ખાસ ડિફરન્સ જે છે એ તમે જોજો રાઈટ. તો એ કેસમાં અહીંયા ઓટોટ્રોફિક જો માઇક્રોબ્સ તમને પૂછ્યા હોય અને પછી આન્સરમાં પહેલાં 3 લખ્યા હોય એ ઓપ્શનની અંદર લખેશો એઝોસ્પાયરિલિયમ ને એઝેટોબેક્ટર ને રાઇઝોબિયમ, તો ટીક ના કરતા ભૂલથી રાઈટ. તમારે કયા સિલેક્ટ કરવાના છે જો ઓટોટ્રોફિક માઇક્રોબ્સમાં પૂછાયેલા હોય તો એ સંજોગોમાં આવશે હંમેશા એક તો કે ભાઈ નોસ્ટોક, બીજું તો કે ભાઈ એનાબીના, અને ત્રીજું જે છે એ છે તમારું ઓસિલેટોરિયા રાઈટ. તો પહેલો શબ્દ કદાચ તમે લેશો તો તમને કદાચ યાદ રહી જશે રાઈટ. એનાબીના એ ઉપરથી એ એન અને ઓ રાઈટ, એનો રાઈટ, એ રીતે યાદ રાખશું. અને નો તો યાદ રહી જ જશે કારણ કે નાઇટ્રોજનનું જ વિસ્થાપન કરે છે બરાબર ને. તો એનાબીના, નોસ્ટોક અને ઓસિલેટોરિયા ખૂબ જ સરસ એક્ઝામ્પલ છે. ડેફિનેટલી સાયનોબેક્ટેરિયા જે છે એ પેડી ફિલ્ડ્સમાં એટલે કે ડાંગરના ખેતરની અંદર ઇમ્પોર્ટન્ટ બાયોફર્ટિલાઇઝર તરીકે બિહેવ કરે છે. તમને ખ્યાલ છે ડાંગરના ખેતરની અંદર પાણી ખૂબ જ ભરેલું હોય રાઈટ. એ સંજોગોમાં આવા ફોટોસિન્થેટિક બેક્ટેરિયા જે છે એ બાયોફર્ટિલાઇઝર તરીકે જે છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ જે છે એ ત્યાં ભજવી જાણે છે બરાબર ને. તો આ સાથે આપણે ડિટેલ્સ આપણા ચેપ્ટરની બધી જ જે છે એ પૂરી કરી છે. તમને પહેલું જે મેં લેક્ચર કીધું હતું ત્યારે મેં સરસ મજાનો ક્વેશ્ચન પૂછ્યો હતો કે જે એનસીઆરટીમાં પણ આપેલો છે કે અલગ અલગ સોર્સિસ તમારે જે છે એ એન્ટીબાયોટિક માટેના જે છે ફાઇન્ડ કરવાના છે રાઈટ, માઇક્રોબિયલ સોર્સિસ. તો માઇક્રોબિયલ સોર્સિસ ઓફ એન્ટીબાયોટિક્સનો એક સરસ મજાનો, આમ તો મને 3 સ્ટુડન્ટે મને મોકલી આપ્યો છે આન્સર, તો આઈ એપ્રિશિએટ યોર એફર્ટ્સ રાઈટ. અને એ સિવાયના ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જે છે મેં અહીંયા આપ્યા છે રાઈટ, જેમાંથી 1-2 એક્ઝામ્પલ તમને જે છે હું ખાસ યાદ રાખવા માટે કહીશ. આ તો આપણી ટેક્સ્ટબુકમાં આપેલું જ છે એટલે એ તો જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. આ સિવાય જે છે તમારું ગ્રેશિયોફલ્વિન એક જાતનું એન્ટીફંગલ એજન્ટ છે અને જે પેનિસિલિયમ સ્પીસીસમાંથી જ છે, તો એ પણ તમને યાદ રહી જશે. એમ્ફોટેરિસિન બી જે છે એ માટે તમે યાદ રાખી શકશો રાઈટ. આ સિવાય બેસિટ્રેસિન, પોલિમિક્ઝિન રાઈટ, આ જે છે તમારા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે રાઈટ. અને સ્ટ્રેપ્ટોમાઇસિન. આટલી વસ્તુના જે છે કદાચ તમે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. પૂછાય એવું જરૂરી નથી રાઈટ, પણ કદાચ પૂછાય તો એ સંજોગોમાં આપણે એ આઉટ ઓફ સિલેબસ તરીકે કન્સિડર નથી કરી શકતા કારણ કે આપણને અસાઇનમેન્ટ તરીકે ક્વેશ્ચનમાં જે છે એનસીઆરટી ટેક્સ્ટબુકની અંદર જે છે એ આપેલું છે બરાબર ને. સો ધીસ ઇઝ ઓલ ડિટેલ રિગાર્ડિંગ યોર ચેપ્ટર રાઈટ, માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર. અને ડેફિનેટલી ધ હાર્ડર યુ વર્ક ધ લકીયર યુ વિલ ગેટ. ઓકે, સો ઇટ ઇઝ માય રિક્વેસ્ટ દેટ વર્ક હાર્ડ, અને ડેફિનેટલી તમને માર્ક્સ નીટની અંદર સારા જ આવશે, એમાં કોઈ સવાલ નથી રાઈટ. આમ તો બહુ ઇઝી ચેપ્ટર હતું, એમ છતાં પણ કોઈ તમારે ડાઉટ હોય તો આપ મને મોકલી શકો છો. થેન્ક યુ વેરી મચ.